હેલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ 3નો અંત આજે છે અને આજે જે ઉદાહરણ બાકીના છે, જે વિશિષ્ટ ઉદાહરણ છે એ આપણે ગણીએ છીએ. અને વિભાગ એફનો દાખલા નંબર 8 થોડોક ડિફરન્ટ હતો. મેં હોમવર્કમાં આપ્યો હતો, ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડી હતી. હવે એ પહેલાં ગણી લઈએ, પછી વિશિષ્ટ ઉદાહરણ જોઈએ. આમાં આપણને કહ્યું છે કે આલેખની રીતે બહુલક શોધો. આલેખની રીતે બહુલક શોધવાનો છે, સાથે સાથે આપેલી માહિતી કેવી છે? અનિવારક. 21 થી 23, પછી 24 થી 26, પછી 27 થી 29. એ રીતે આપેલી માહિતી અનિવારક હોવાથી આપણે આપેલી માહિતીને નિવારકમાં ફેરવવી પડે અને તેના વર્ગ સીમા બિંદુઓ પણ મેળવવા પડે, જેથી કરીને આપણે આલેખ સરળતાથી દોરી શકીએ. તો એમાં જોઈએ, આપણને જે આ પ્રમાણે રકમ આપી છે એ રકમ પરથી આપેલી માહિતીને અનિવારકમાંથી નિવારકમાં રૂપાંતર કરવી પડે. તો કેવી રીતે કરાય? જો સૌથી પહેલાં વર્ગ સીમા બિંદુઓ મેળવીએ છીએ, તો વર્ગ સીમા બિંદુઓમાં અધર સીમામાં 0.5 બાદ કરવાના અને ઉધ્વર સીમામાં 0.5 પ્લસ કરવાના. એટલે 21 થી 23 છે, તો 21માંથી 0.5 બાદ કરે તો 20.5 અને ઉધ્વર સીમામાં 0.5 પ્લસ કરે તો 23.5. બીજા નંબરે છે 24 થી 26, તો 24માંથી 0.5 બાદ કરો અને આમાં 0.5 પ્લસ કરો. 0.5 બાદ 0.5 પ્લસ, તો તમે જોઈ શકો છો કે નિવારક થઈ ગયું, રાઈટ. હવે આપણે શું કરવાનું? તેના પરથી આપણે ગ્રાફ દોરવાનો. તો ગ્રાફ દોરતા હોય ત્યારે જોવાનું કે વર્ગ લંબાઈ કેટલી છે, બધા વચ્ચે અંતર કેટલું છે. તો વર્ગ લંબાઈ હંમેશા ઊભી જોવાની. તો બધા વચ્ચે અંતર કેટલું દેખાય છે? જો 32.5 માઇનસ 29.5, 3નું અંતર છે. આ પણ 3, આ પણ 3, 3. વર્ગ લંબાઈ 3, 3ની છે. એટલે લગભગ આપણે સ્કેલમાં લખીએ તો લગભગ એવું માની લઈએ કે 3, 3નું અંતર લઈએ તો સારું રહેશે. અને આમાં જોઈએ સૌથી હાઈએસ્ટ કેટલા છે? 21. તો આપણે એ પ્રમાણેનું સ્કેલ માપ લેવાનું, જેથી કરીને આપણને તકલીફ પડે નહીં. તો જો મેં સ્કેલ માપ લખ્યું છે એની વાત કરીએ તો 20.5, 23.5, 26.5, 29.5 અને 32.5 ને 35.5. બધા વચ્ચે 3, 3નું અંતર લીધું છે. અહીંયા મેં લખ્યું નથી, તમારે ખાસ લખવાનું. 1 સેન્ટીમીટર બરાબર 3, આ બાજુ પણ 1 સેન્ટીમીટર બરાબર 3 સંખ્યા. હવે એમાં પહેલી કિંમત કેટલી છે? તો 6. તો 20.5 થી 23.5 વચ્ચે કેટલી? 6. જો 20.5 થી 23.5 વચ્ચે 6 છે, તો આપણે એ જ લખવાના. 20.5 થી 23.5 વચ્ચે 6. 23.5 થી 26.5 વચ્ચે 21 છે. 26.5 થી 29.5 વચ્ચે 15 છે. 29.5 થી 32.5 વચ્ચે 6 છે અને ત્યાર પછી કેટલા છે? 2. આ પ્રમાણે સ્તંભ પણ આપણે અલગ અલગ દોરી લીધા. પછી શું કરીએ છીએ એ ખાસ જોવાનું. જે હાઈએસ્ટ સ્તંભ આવે છે ને, એ હાઈએસ્ટ સ્તંભને સામે આવી રીતે લાઈન ડ્રો કરવાની અને વચ્ચે જે બિંદુ આવે છે ને એ વચ્ચે બિંદુ દર્શાવીને સામે લખવાના. એમ બરાબર કેટલા? એ કેવી રીતે ખબર પડે? જે બિંદુ આવે ને નીચે તૂટક રેખા દોરવાની. આ દોરી છે ને, તો જો 23.5 થી 26.5, 23.5, 24.5 અને 25.5. આ જવાબ આવ્યો 25.5. મોટાભાગના વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યો તો એ લોકો ઉતારા કરતા હતા. એટલે ગાઈડમાં લખ્યું હોય પી, તો તમે પી લખી દો છો, બસ ત્યાં દર્શાવતા નથી, એટલે આપણે એ પ્રમાણે દર્શાવી દઈએ છીએ. એવું નહીં કરવાનું. જે જવાબ આવે આપણે લખવો પડે. 25.5. ઓકે. ઉદાહરણ 22. ઉદાહરણ 22માં આપણને કહ્યું છે મધ્યસ્થ શોધો, પણ આપેલી માહિતી કેવી છે? અનિવારક. તો આપેલી માહિતી અનિવારક હોય ત્યારે એલ લખતા હોય તો એલની કિંમત 0.5 બાદ કરીને લખવું. એના માટે જ દાખલો ગણાવું છું. તો જો રકમ, વર્ગ અને એફ આપેલી છે. એના પરથી આપણે CFI શોધીએ. 2 ના 2, 2 વત્તા 14, 16, 16 વત્તા 23, 39, 39 વત્તા 7, 46, 46 વત્તા 4, 50. ઓકે, એટલે કુલ ટોટલ કેટલું થશે? 50. હવે મધ્યસ્થ સૂત્ર શું? ટેમ બરાબર n/2માં અવલોકનની કિંમત. 50 ભાગ્યા 2, 25માં અવલોકનની કિંમત. તો કયો વર્ગ આવ્યો? 80 થી 119. કેવી રીતે ખબર પડી? તો 25માં અવલોકનની સામેનો વર્ગ, તો 25માં અવલોકનનો સમાવેશ આમાં થાય. એની સામેનો વર્ગ કયો છે? 80 થી 119. તો જે 80 થી 119.
પછી તો આપણે આગળ જે કરતા હતા એ જ પદ્ધતિ મુજબ તેનું સાદરૂપ આપવાનું છે. એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. એમાં એલ અધર સીમાં અહીં 80 છે તો 0.5 લખવાના, ખાસ ધ્યાન રાખવાનું. 79.5 0.5 બાદ કરવાના જ કમ્પલસરી. ત્યાર પછી એન બાય 2ની કિંમત માઇનસ CF એટલે 16, એફની કિંમત 23 અને C વર્ગ લંબાઈ હંમેશા આપણે ઊભી જોઈએ છે. તો જો વર્ગ લંબાઈ ઊભી જોઈએ તો વર્ગ લંબાઈ ઊભી જો બધા વચ્ચે અંતર કેટલું છે 40-40નું છે એટલે આપણે વર્ગ લંબાઈ C કેટલા લખ્યા છે 40. પછી તેનું સાદરૂપ આપીએ ત્યારે ખબર પડી કે મધ્યસ્થ જવાબ કેટલો આવે છે 95.15. બાકી તો આગળ જે કરતા તેનું એ જ છે. 9 કંઈ નથી, આ અનિવારકવાળું છે, ખાસ નિવારકમાં ફેરવવું પડે. ઓકે, ઉદાહરણ 23 મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ 23માં લખ્યું છે મધ્યસ્થ શોધો. પછી કીધું 200 સુધી, 400 સુધી, 600 સુધી, 800 સુધી, 1000 સુધી, 1200 સુધી. તો જો બધા વચ્ચે 200-200નું અંતર છે. ઓકે, હવે એનો મતલબ શું કે આપણે મૂળ આવતી વિતરણમાં ફેરવવું પડે. આપણે અગાઉ 3.1ની અંદર અને 3.4ની અંદર આ દાખલા ગણી ગયા છે. તો જોઈએ એમાં મૂળ આવતી વિતરણમાં ફેરવવાનું હોય તો 200 સુધી, 200 થી 400, ત્યાર પછી 400 થી 600, 600 થી 800, 800 થી 1000 ને 1000 થી 1200. તો આપણે હંમેશા શું કરીએ છીએ, જે આવૃત્તિ આપી છે એની નીચેથી શરૂઆત કરીએ છીએ. તો જો 75 માઇનસ 57, 57 માઇનસ 32, 32 માઇનસ 17, 17 માઇનસ 8, 8 માઇનસ 2, એ રીતે ગણવાના, નીચેથી શરૂઆત કરવાની. 75 માઇનસ 57, 57 માઇનસ 32, 32 માઇનસ 17, 17 માઇનસ 8, 8 માઇનસ 2, 2 માઇનસ 0. એના પરથી CF આવે 2 ની 2, 2 ને 6 8, 8 ને 9 17, 17 ને 15 32, 32 વત્તા 25 57, 57 વત્તા 18 એટલે 75. એની કિંમત કેટલી આવી 75. હવે m બરાબર n બાય 2માં અવલોકનની કિંમત. તો n બાય 2માં અવલોકનની કિંમત જોઈએ તો કેટલી આવે છે 75 ભાગ્યા 2, 37.5માં અવલોકનની કિંમત. CFIમાં જોવાનું 37.5, 37.5ના અવલોકનની સામેનો વર્ગ કયો આવે છે 800 થી 1000. તો 800 થી 1000 વર્ગ થઈ ગયો. 800 થી 1000 મધ્યસ્થ સૂત્ર આગળ આપણે જે કરતા હતા એ જ L પ્લસ n બાય 2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. આમાં કંઈ નવું નથી. આપણે CF, F, Cની જે કિંમત શોધે છે એ જ પદ્ધતિએ શોધવાનું. માત્ર નવું શું હતું તો નવું માત્ર એટલું જ હતું કે જે હું બતાવતો હતો કે મૂળ આવૃત્તિ વિતરણ, આ મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે શોધવું એ અગત્યનું હતું. ઓકે, ઉદાહરણ 24 પણ આ પ્રમાણેનું છે પણ એમાં વધુ આપેલા છે એટલે આવૃત્તિ ઉપરથી કરવી પડશે. એ હોમવર્કમાં છે, હમણાં આપીશ. ઉદાહરણ 28 વેરી મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ 28, ઉદાહરણ 28માં આપણને રકમ આપી છે કે આ પ્રમાણે 350 થી 500, 500 થી 650, 650 થી 800, 800 થી 950, 950 અને વધુ. પણ અગત્યના આ 3 પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરવાના રહ્યા. આ અગત્યના પ્રશ્નો 3 ખાસ જોજો. વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ મેળવો. વચ્ચેના 50% એ શું શોધવાનું કશી ખબર પડતી નથી. સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ કેટલો હશે? તો સૌથી વધુ એટલે 100, એમાં ન્યૂનતમ ખર્ચ એટલે 15, એટલે શોધવાના P85 આવશે એટલે સમજાઈશ. સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફર, આ પણ નવું છે. બીજા નંબરનું તો અગાઉ ગણી ગયા છે. પહેલો ત્રીજો કેવો છે? નવો છે. હવે આ પ્રશ્ન પરથી ખબર ના પડે કે સ્વરૂપ શું શોધવાનું. તો જોઈએ જવાબ. સૌથી પહેલાં આપણે વર્ગ F અને CFI લખી દેવાની જે ગણીએ છીએ એ પ્રમાણે. જે બીજો જે પહેલો જે પ્રશ્ન છે ને એ ખાસ જોઈએ. આ તો બધું નોર્મલ છે, તમને આવડતું હશે. F, CF, CFI 7 ના 7, 7 વત્તા 13 20, 20 વત્તા 16 36, 36 વત્તા 9 45 વત્તા 5 50. આ બધું નોર્મલ છે. અગત્યનું શું છે એને શું કહ્યું છે કે હવે વચ્ચેના 50% મુસાફરોની સીમાઓ મેળવો. એટલે શું શોધવાનું? તો જો ખાસ હવે હું એમ કહું છું વચ્ચેના 50%. તો જો આ વચ્ચેના 50% થાય બરાબર, તો આ બાજુના 25%, આ બાજુનો 25%, તો જ કુલ 100% થાય. આખો હિસ્સો કેટલો છે 100%નો. એટલે વચ્ચેના 50% જોઈએ તો મેં આકૃતિમાં દર્શાવ્યું છે. તો વચ્ચેના 50%માં અહીંયા ધારો કે આવે Q1,
વચ્ચે આવે છે એક્ઝેટ Q2 અને આ બાજુ આવે છે Q3, તો ખબર પડે કે આ બાજુ 25%, બીજા 25% એટલે કુલ 50%, ત્રીજા 25% એટલે 75% અને ચોથા 100%. જો કેવી રીતે એ ફરી સમજાવું તમને. આની અંદર જ દર્શાવવાના છે આપણે, આની અંદર જ અમે આકૃતિમાં દર્શાવીને જ આપ્યા છે. તમારે આકૃતિ પરીક્ષામાં દોરવાની જરૂર નથી, તમારી સમજ માટે જરૂરી છે. શું શોધવાનું છે? બરાબર મધ્યના 50% મુસાફરોની સીમાઓ, એટલે કે બરાબર મધ્યના 50% મુસાફરોની સીમાઓમાં Q1 અને Q3 શોધવાના છે. પણ કેવી રીતે? તો જો આખો કુલ વિસ્તાર છે એમાંથી બરાબર મધ્યના 50%, તો એમાં આ બરાબર મધ્યના 50% એ પહેલો, કારણ કે કુલ 4 સરખા ભાગ થયા, એ વચ્ચેના 50% થઈ ગયા. એમાંથી જોઈએ તો આ બાજુ 25% હશે ને આ બાજુ 25% હશે. ખબર કેવી રીતે પડે કે Q1 જ આવે? એ પ્રશ્ન થાય. તો આ બાજુ 25%. હવે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, 25%નો હિસ્સો 4 સરખા ભાગ જોઈએ તો ચતુર્થકો 4 સરખા ભાગ કરે છે. એમાં એક આવે છે 25%નો, તો Q1 25%, પછી બીજો 25%, એટલે કુલ થયો 100%નો, 50%નો એટલે આવશે Q2. ત્રીજો આવે Q3 કહેવાય, કારણ કે 75%. એનો મતલબ શું? બરાબર મધ્યના આટલો હિસ્સો શોધવાનો, Q1થી લઈને Q3 સુધી આપણે શોધવું પડે. તો જો મેં એ જ દર્શાવ્યું છે Q1 અને Q3. તો Q1 બરાબર n/4માં અવલોકનની કિંમત. આગળ હવે ખબર પડી કે શું શોધવાનું. 50/4માં અવલોકનની કિંમત 12.5, CFIમાં જોતા 50 500થી 650. તો જો Q1 બરાબર L વત્તા n/4 - CF/F ઇન્ટુ C. આપણે જે કિંમતો લખીને મૂકીએ છીએ એ જ પ્રમાણે કિંમતો લખીને આગળથી શોધીને મૂકેલી છે. ખાલી પ્રશ્ન શોધતા આવડતો હોવો જોઈએ કે શું શોધવાનું કહે છે. ઓકે, હવે અલગ અલગ કિંમતો મૂકી અને આપણે Q1ની કિંમત શોધી 563.46. એવું જ સેમ Q3 શોધ્યું, 3n/4 37.5, CFIમાં જોતા 800થી 950ની વચ્ચે આવે છે અને સૂત્ર મૂક્યું, એની કિંમતો મૂકીને Q3ની કિંમત અહીં 825. પણ છેલ્લે એક વાક્ય લખવાનું કે બરાબર મધ્યના 50% મુસાફરોની સીમાઓ 563.46થી 825ની વચ્ચે હશે તેમ કહેવાય. કારણ કે બંને વચ્ચેની સીમાઓ કેટલી છે? 563.46 રૂપિયાથી લઈને 825 રૂપિયા વચ્ચે મુસાફરી ખર્ચ થયો હશે તેમ કે બીજી ભાષામાં કહેવાય, બરાબર મધ્યના મુસાફરો. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન આપણને કહ્યો છે કે સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરો. હવે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકોમાં સૌથી વધારે શેમાં હોય છે? શતાંશકો, કારણ કે મધ્યસ્થ 2 સરખા ભાગ કરે, ચતુર્થકો 4, દશાંશકો 10 અને શતાંશકો 100 સરખા ભાગ કરે. તો સૌથી વધારે 100, એને 15% ન્યૂનતમ કીધા એટલે 15% બાદ કરવાના એટલે આવશે 85. તો આપણે શોધવાનું શું? P85. હવે આ ખબર પડી કે શું શોધવાનું હતું. હવે એના આધારે આપણે આગળ જે કરતા હતા એ જ પ્રમાણે P85/100માં અવલોકનની કિંમત તો આવે છે 42.5માં અવલોકનની કિંમત, CFIમાં જોતા 800થી 950. એનું સૂત્ર મૂકવાનું, P85 બરાબર L + 85n/100 - CF/F ઇન્ટુ C. એની અલગ અલગ કિંમતો મૂકવાની એટલે ખ્યાલ આવશે કે જવાબ કેટલો આવે છે? 908.33. પછી ત્રીજા પ્રશ્નમાં શું કીધું? સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરો. આ ખાસ સમજો. મધ્યસ્થ 2 સરખા ભાગ કરે, 50-50%. ચતુર્થકો 4 સરખા ભાગ કરે, 25%, 50%, 75%, 100%. એ બધામાં ક્યાંય 10% આવતું નથી. દશાંશકો 10 સરખા ભાગ કરે, સૌથી ઓછાની શરૂઆત કરીએ તો દશાંશકો 10 સરખા ભાગ કરે, એકના 10%, આવી ગયો 10%નો સમાવેશ. શોધવાનું શું હશે? D1. તમે એમ કહેશો કે P10 બી 10% આવે છે, ના શોધાય, પણ સૌથી ઓછા કીધા છે. તો લાઇનસર જોઈએ, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, તો પહેલાં કયા આવે? દશાંશકો. તો આપણે D1 શોધવા પડે. તો આગળ જે કરતા હતા એ જ પ્રમાણે એનો વર્ગ પણ શોધવાનો, D1નું સૂત્ર મૂકવાનું, સાદુરૂપ આપવાનું અને D1ની કિંમત શોધવાની 457.14. આગળ આપણે જે કરતા હતા ને એ જ પ્રમાણેનું છે આ બધું, એટલે રિપીટ કશું કરતો નથી. એવું ના થાય કે ઉતાવળે આ બધું સમજાવે, પણ આ બધું રિપીટ થાય છે. L, CF, F, ઓકે, C,
આ બધી કિંમતો. સાદુરૂપ તો કોમન છે. હવે એની પછીની વાત કરીએ. તેના પછી ઉદાહરણ નંબર 39. ઉદાહરણ નંબર 39માં આપણને શું કહ્યું છે કે એક ચલ એક્સનો મધ્યક 25 છે. એક્સમાંથી 3 બાદ કરવામાં આવે અને 2 વડે ભાગાકાર કરવામાં આવે તો મળતો મધ્યક શોધો. તો 25 આની જગ્યાએ આપણે લખવાના 25, તો 25 - 3 ભાગ્યા 2, 22 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? જોઈએ જવાબ. તો જુઓ, કારણ કે શું કહ્યું છે કે એક્સમાંથી 3 બાદ કરો અને 2 ભાગાકાર કરો તો મધ્યક કેટલો આપે છે? 25. તો વાયનો મધ્યક કીધો છે પાછો, ચલનો મધ્યક, એટલે આપણે લખી શકીએ, ધારો કે વાય બાર લખી શકીએ, ન લખીએ તો પણ ચાલે. તો એક્સ બાર એટલે 25 - 3 ભાગ્યા 2 તો 11 આવ્યા. ઓકે. પછી બીજો પ્રશ્ન શું કહ્યો છે કે ભાવ એટલે પ્રાઇસની પ્રાઇસ પી, પછી તેની માંગ એટલે ડિમાન્ડ ડી, તે વચ્ચે સંબંધ ડી બરાબર 50 - 2p. તો મધ્યસ્થનો ભાવનો મધ્યસ્થ 11 હોય એટલે પી કેટલા હોય? 11 હોય તો માંગનો મધ્યસ્થ એટલે ડી શોધો. ઓકે. ઇન શોર્ટ પીની કિંમત કેટલી આપી છે? 11 આપી છે. જોઈએ જવાબ. જો પીની કિંમત 11 આપી છે, પ્રાઇસ ભાવનો મધ્યસ્થ, તો સૂત્ર શું? ડી બરાબર 50 - 2p અંદર આપ્યું જ છે. તો પીની જગ્યાએ કેટલા લખવાના? 11, 11 દુ 22, 50 - 22 એટલે આવશે 28. નાના પ્રશ્નો એક માર્કમાં કેમ કામમાં લાગે. ત્રીજો પ્રશ્ન આપણને શું કહ્યો છે કે એક કંપનીના કર્મચારીનો વેતનનો બહુલક 8500 છે. તે કંપનીએ કર્મચારીના રાહત ફાળા માટે દરેક કર્મચારીના વેતનમાંથી 2% કાપવાનો નિર્ણય કરે છે. તો તે ફાળાની રકમનો બહુલક શોધો. હવે 8500ના ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં 2% કરો એટલે સીધા મળી જશે. કેટલા આવે છે? 170. જો 8500ના 2% વેતનમાં કાપ, તો 8500 ગુણ્યા 2% તો 170. તમે ધોરણ 10માં આ પ્રમાણે કરતા હતા, કેલ્સી નહોતું એટલે ગુણ્યા 2 ભાગ્યા 100. તો જો 0 0 ગયા, 0 0 ગયા, 85 ગુણ્યા 2 170. કેલ્ક્યુલેટર આપણી પાસે છે એટલે સીધું ગણી શકાય. 8500 ગુણ્યા 2% 170. ઓકે. આપણે પ્રકરણ 3 આમાં પૂરું કર્યું છે. હવે પછીના લેક્ચરથી પ્રકરણ 1ની શરૂઆત થશે. વેરી મોસ્ટ IMP. એક ખાસ જોજો અને તૈયાર પણ કરજો. ઓકે. આભાર.